મજાની રસોઈ લઈને તમારા માટે આવીએ છીએ કે જેથી તમારા રસોડે રોજ જ સ્વાદનું સેલિબ્રેશન થાય. અને એટલે આજે પણ અમે લઈને આવી ગયા છે સરસ મજાની વાનગીઓ, જેમાં સૌથી પહેલા કૃષ્ણાબેન અને હર્ષ બનાવશે મસ્ત મજાના લીલવાના ઢેકરા. ત્યાર પછી જલ્પાબેન આવશે આપણા રસોડે અને એમની સાથે આપણે બનાવીશું શિયાળા માટેનું ખાસ ચટાકેદાર લીલી હળદર અને મરચાંનું અથાણું. અને છેલ્લે આપણે બનાવીશું સેલિબ્રેશન સ્પેશિયલ વાનગી, જેમાં આજે બનશે ઇટાલિયન ન્યોકી. તો ચાલો મજા પડી જાય એવી વાનગીઓને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. હેલો કૃષ્ણાબેન. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે આજે તમે જે બનાવવાના છો લીલવાના ઢેકરા, હે ને? થોડીક બ્રીફ આપો ને મને. ઢેકરા છે ને એ ઉત્તર ગુજરાતની એક બહુ જ પોપ્યુલર વાનગી છે અને લીલવાની સિઝનમાં અચૂક બધાના ઘરે રેગ્યુલરમાં બનતી જ હોય. ઓકે, મારા ઘરે નથી બનતી પણ હવે તમે મને શીખવાડશો બરાબર, તો હું મારી મમ્મી માટે બનાવીશ. ચોક્કસ, બહુ જ સરસ લાગે. 3 વસ્તુ જે સેમ તમે કહી શકો એવી છે: ઢેબરા, ઢેકરા અને ઢેબેડી. ઓકે, હવે આ ત્રણનું ડિફરન્સ મને સમજાવો. તો ઢેબેડી છે એ કાઠિયાવાડી રેસીપી છે, જે એકદમ કડક થાય, એ ખાવામાં એકદમ ક્રિસ્પી હોય અને એ નાસ્તામાં ચાલે, ચા સાથે ને એવી રીતે. ઢેબેડી એટલે મમ્મી વાત ઢેબેડી દીધું એવું છે? અરે રે રે. તો એ છે ને એ બહુ લોંગ ટાઈમ સુધી સાચવી શકો તમે, એને 15-20 દિવસ સુધી રહે. એટલે તમારે ટ્રાવેલિંગમાં ક્યાંય જવું હોય ને તો એ બહુ જ સરસ રેસીપી છે. એ ઢેબેડી છે. ઓકે. પછી ઢેબરા છે એ બહુ બધી અલગ અલગ રીતે બધી જગ્યાના બનતા હોય. એ તમે 2-3 દિવસ સુધી રાખી શકો અને ખાઈ શકો એવા હોય. ઓકે. અને આ જે ઢેકરા છે એ બારેથી સરસ તમે તળશો એટલે એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ હશે. એટલે એ તમે ગરમા ગરમ ખાશો તો વધારે મજા આવશે. ચાલો તો શરૂ કરી દઈએ. અને લક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાલો તો કૃષ્ણાબેન ઢેકરા બનાવીએ. ચોક્કસ. તો સૌથી પહેલા લીલવાને ક્રશ કરવાના છે, એનાથી શરૂઆત કરીએ. તો અત્યારે સિઝનના સરસ મજાના લીલી તુવેરના દાણા કહીએ કે લીલવા કહીએ, એ બજારમાં સરસ મળવા માંડ્યા છે. અને શિયાળામાં મળતી અમુક વસ્તુઓ શિયાળામાં ખાઈ લેવી જ જોઈએ. તો આ લીલવાના ઢેકરામાં આપણે આ લીલવાનો ઉપયોગ કરી અને સરસ સિઝનની મજા માણી શકીએ. બાય ધ વે કૃષ્ણાબેન, તમે મને કીધેલું એકવાર કે કોઈ મારા માટે બનાવે ખાવાનું તો તમને બહુ ગમતું હોય છે. તો આજે હું બનાવું છું, તમે ઇન્સ્ટ્રક્શન આપજો. ચાલો. સાચે આખી રેસીપી તો બનાવીશ. આખી રેસીપી આજે તમારે ખાલી બગડવું ના જોઈએ. કશું નહીં બગડે. તમે સાથે હશો તો તમે બગાડવા કહેશો તો બગડી જશે. ના, તમે ના કહેશો તો પરફેક્ટ બનશે. ઓકે, છે ડન? ચલો આવી જાઓ. ચલ આવી જા. તો પેલા લીલવાને અધકચરા ક્રશ કરી દે. અરે ખાવાના નથી ભાઈ, જો આ તો પ્રોબ્લેમ તમારો યાર. ડન છે, ચાલો. પછી ખાજે ને ઢેકરા. હા ડન. ચલ. હા, અરે હું ચેક કરતો કે સારી છે ખરાબ છે બગડેલી છે. મીઠી છે. હા, ઓકે, નાખ્યું. હા, નાખ્યું. ચાલો. હવે એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, એને આમ ઊંધું ફેરવીને કર. પલ્સ મોડ. ચાલો. ઘણી વખત છે ને ઘણા લોકો આખા દાણા પણ રાખતા હોય, તો એવું ભાવે તો એવું પણ રાખી શકાય. પણ હા, બસ બરાબર છે, અધકચરા જ જોઈએ. બરાબર છે. ચાલો. હવે આ પેલી વાટકી છે ને એના માપથી આમાં પાણી નાખ. ઓકે. આપણે છે ને ખીચું બનાવવાનું છે, ચોખાનો લોટ અને બાજરાના લોટ. ઓકે. તો આપણે 2 વાટકી લોટ લેવાનો છે, તો સામે 1.5 વાટકી આપણે પાણી લેશું. બરાબર. ડન છે. બરાબર છે. ઓકે. હવે પાણી ઉકળે ને એટલે સહેજ 1 ચમચી જેટલું તેલ નાખ. 1 ચમચી જેટલું તેલ નાખીશ. 1 ચમચી. ઓકે. અને હવે તલ બધા નાખવાના છે? હા. ઓકે. બરાબર. પછી આદુ મરચાની પેસ્ટ નાખી દે. આદુ મરચાની પેસ્ટ નાખી દઉં. એ પણ તને જેટલું તીખું ખાવું હોય એટલું. તો અડધી જ ચમચી નાખી દઉં. અચ્છા, બરાબર. હવે એમાં નાખ હિંગ, હળદર અને મીઠું. હિંગ કેટલી? હિંગ થોડીક જ, એકદમ ચપટી જેટલી. ઓકે. હા, બસ. ચપટી હિંગ. પછી હળદર નાખ અડધી ચમચી. હળદર. ઓકે. ઓકે. પછી અને અડધી ચમચી જેટલું મીઠું. ડન છે. થોડુંક નાખ સરખું, અડધી ચમચી સરખી. ના, તો આખું લઈશ. આ તો 5 ચમચી થઈ ગઈ. હા, બસ હવે બરાબર. ઓકે, ફાઇન. હવે એમાં નાખ તું લીલું લસણ. નહીં, 1 મિનિટ ઉભર. હમણાં લીલું લસણ નહીં, ગોળ નાખી દે પેલા. ગોળ નાખી દો. સારું.
એ છે ને એનાથી અડધો નાખ એટલે 1 ચમચી બસ. ઓકે ઓકે ફાઇન. હવે ગોળ ઓગળે ને એટલી વાર એને સહેજ ગરમ થવા દઈએ. ઓકે આજે કૃષ્ણાબેન મને શું લાગી રહ્યું છે ખબર? બે જેન્ઝી સાથે ખાવાનું બનાવી રહ્યા તમે આજે ફૂલ ઓન જેન્ઝી લુક લઈને આવ્યા છો. ઓહો થેન્ક યુ. એટલે હવે તમને કોઈ પૂછે તો તમે શું કહેવાનું કે ભાઈ આઈ એમ ઓલસો જેન્ઝી? યસ યા કઈ દો યો બ્રો. યો બ્રો. હવે પેલા તુવેરના દાણા તે ક્રશ કર્યા ને એ આમાં એડ કરી દે. ઓકે સરખા બધા કાઢી લેજે. વેસ્ટ નહીં જવું જોઈએ. વેસ્ટ નહીં જવું જોઈએ. બસ હવે આ થોડાક દાણા છે ને એ કુક થઈ જાય ને એટલી વાર આપણે એને ચડવા દેવાનું છે. એ ત્યાં નથી ચડવા દેવાનું, આમાં કુક કરવાનું છે. અચ્છા ઓકે. જો દાણા છે ને બહુ ચડતા એટલી બધી વાર ના લાગે એટલે ઓલમોસ્ટ એ થઈ જ ગયા હશે. બરાબર. હવે આપણે લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ લઈ લે. ઓકે કેટલો ઉમેરવાનો છે? હવે એ છે એનાથી અડધો એટલે અડધી વાટકી આપણે. હા ઓકે ડન. ડન. કૃષ્ણાબેન કેવું લાગી રહ્યું છે આજે? બહુ તમે મજા એમ આવે. રેગ્યુલર બનાવતા હો બધી વસ્તુ બાજરાનો લોટ પણ નાખી દે. અને આજે આમાં થોડી ઉતાવળ કરજો. વાતો પછી કર. હા નહીં તો છે ને એના ગાંઠા પડી જશે. બસ બસ ડન. ચાલો હવે મિક્સ કરી દે. ફાઇન. હા હવે બધા ગાંઠા ના રહે ને એવી રીતે સરસ મિક્સ કરી દે. મને છે ને એવું લાગી રહ્યું છે કે કૃષ્ણાબેન એટલો ડર લાગે કે આ છોકરો બગાડશે. નહીં બગાડવું. એવું નથી બગાડે એવો ડર નથી લાગતો, પણ તને મારે સરખું શીખાડવું તો પડે ને. જો આવી રીતે આ બધું સાઈડમાંથી આમ લેવાનું. ઓકે બરાબર. જો વાહ, આવી રીતે બધું એકદમ સરસ લોટ સાથે મિક્સ કરી દે. એકદમ ફાઇન. હા બધું ડન છે. ડન છે એકદમ સરસ કરી દઉં. હવે થોડુંક પાણી ઉપરથી છાંટી દે. સહેજ એક કામ હાથેથી લઈને. હાથેથી લઈને આમ? હા શું વાત કરો છો? બસ નાખું? હા નાખી દે. બસ. Yes. અને પછી આને ઢાંકી અને જરાક 2 મિનિટ માટે આપણે લોટ પાકી જાય ને એટલી વાર રહેવા દેવાનું. પકાવવાનો વાત એવું? હા. વાહ ભાઈ વાહ સરસ. તો આ લોટ છે ને એ સરસ કુક થઈ ગયો હશે. હવે એને આપણે તાસમાં લઈ લઈએ. ઓકે. લાવ હું કરી લઉં. અરે વાહ ખીચું જેવી ફીલિંગ આવે છે. ખીચું જ બનાવ્યું છે આપણે. અચ્છા એવું છે? હા આવી રીતે ખીચું બનાવવાનું હોય. ઓકે. એટલે લોટનું ખીચું બનાવીને એમાંથી ઢેકરા બને. હવે આને થોડું ઠંડુ થવા દઈએ. હા. તારો હાથ અટકી શકાય એવું ઠરી ગયું છે? યસ. હા તો હવે એને મસળવાનું છે, પણ એની પહેલા આપણે થોડું લસણ નાખીએ. તમે આરામ જ કરો. તમે આજે તમે ઓકે હું રિટાયર્ડ તમે બોલો કેટલું નાખવાનું છે? 2 ચમચી જેટલું લસણ. 2 ચમચી. આજે તમારું રિટાયર્ડ. 2 બસ. અને ધાણા ભાજી નાખે 1 ચમચી જેટલી. ઓકે બસ. અને લીંબુનો રસ નાખ. કેટલો? હા એ અડધા લીંબુનો રસ નાખી દે. આખું ચાટું નાખી દઉં? હા, નાખ. ઓકે ચાલો. હવે એ બધું મિક્સ કરી દે સરસ. હા વીટીઓ કાઢી લે. ગુડ બોય. ચાલો રેડી? વાહ શું તૈયારી કરી તે. હા હા હા. જોજો ગરમ નથી લાગતું ને? અરે એવું લાગે છે કે પાક્કો રસોઈયો બની. કૃષ્ણાબેન બરાબર એકદમ પરફેક્ટ. હવે બોલો. જો હવે છે ને અત્યારે આપણે બાજરાનો લોટ એટલા માટે નાખ્યો છે કારણ કે શિયાળો છે. તો આપણે શિયાળામાં બાજરાનો લોટ વધારે યુઝ કરતા હોય. જો ઉનાળો હોય ને તો બાજરાના લોટની જગ્યાએ તમે જુવારનો લોટ પણ નાખી શકો. ઓકે. બરાબર. હવે આને આવી રીતના તેલવાળો હાથ કરી લે. હવે આમ આપણે રોટલીનું ગોયણું વાળતા હોય ને એવી રીતે. હા તને જે સાઈઝનું ભાવે એવી રીતે કર. ઓકે પહેલા ગોલ બનાવું. હા પછી એને આમ એકદમ આમ દબાવી અને ફાઇન ગોળનું વાળે. આમ છૂટું ના થવું જોઈએ. જો એટલે મારે હા, તમે જે કહો છો એ હું બનાવીને બતાવું છું. નહીં બને તો તમારી હેલ્પ લઈશ. પણ આજે તમારે રજા પર જ રહેવાનું છે. વાહ. આજે ફક્ત તમારા માટે બનવાનું છે, તમારે ખાવાનું છે. ઓ વાહ શું હજી વાત બોલો. છે. ઓકે ડન. હવે આને સરસ. પ્રેસ હા, કરવાનું. એને પ્રેસ કરવાનું છે આવી રીતે. હા સરસ. હવે આ ક્રેક ના રહે ને એવી રીતે આમ સેજ આમ કર દે. હા હા આમ બંને હાથેથી આમ કર. હા Okay. બસ એવી રીતે. બરાબર છે? પરફેક્ટ. બસ આવી રીતે thickness બધા weakness બધું બરાબર છે? બધું બરાબર છે એકદમ Done? સરસ. ચાલો ઓર તો ક્યાં. આવી રીતે બધા બનાવવાના છે. હા? ઓકે કૃષ્ણાબેન પરફેક્ટ. એકદમ બરાબર ચાલો પરફેક્ટ છે. હા હવે હવે એકદમ સ્લો પેલા આપણે ગરમ કરી લીધું છે તેલને હમ અને હવે સ્લો ગેસ ઉપર એને તળવાના છે. અચ્છા જો મને છે ને કોઈ વાર આવી રીતે આમ તેલમાં નાખતા બહુ ડર લાગે. હા તો ધ રસોઈ શો માંથી એક નવી ટ્રીક શીખ્યો છું. અચ્છા વેરી ગુડ. સરસ ટ્રીક છે. કેમ કે એકાદ વાર મારા પર તેલ ઉડ્યું હતું ને ઓ એટલે ધ્યાન રાખવાનું. હવે ઊભો રહે એટલે આ બીજી બેચમાં કરશું. બીજી બેચમાં સારું બીજી બેચમાં કરીએ. હવે થોડું હલાવવાનું પુલટ એને કરાવવાનું. એ પણ ક્યાં તો બહુ જલ્દી થઈ જાય છે. કારણ કે આમાં બધું કુક જ છે ને. આપણે કાચી કોઈ વસ્તુ નથી એટલે ખાલી બહારનું પણ જ ક્રિસ્પી કરવાનું છે. અંદરથી તો બધું કુક જ છે. ઓકે અને જો થોડા ફૂલશે પણ ખરા હા યસ છે ને. અને આ ગરમ ખાવાની બહુ જ મજા આવશે. યસ પરફેક્ટ. ચલો એને બહાર કાઢો. કાઢી લે. એટલે અમને છે ને આમ જરાક કંઈક કામ હોય ને તો વધારે મજા આવે. અચ્છા તો તેલ છે ને નિતારીને કાઢવાનું. હા
આ રીતે હું તને કહું, હા આવી રીતે આમ સાઈડમાં, હા એવી રીતે. વેરી ગુડ, ઓકે. બરાબર, સરસ. આ તો મેં જોતો હતો કે તમે મને કીધું કેમ નહીં, એટલે ભાઈ મેં થોડું ઓકે. સરસ સરસ, હા સરસ. જો કેટલા એક સરખા ફ્રાય કર્યા છો તે, એકદમ બરાબર, પરફેક્ટ. પરફેક્ટ. લીલવાના ઢેકરા Yes. તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું. સર્વ કરીએ. ચાલો, આને હું કંઈક મારા અંદાજની અંદર સર્વ કરી રહ્યો છું. હું એ જ જોઉં છું કે તું કેવી રીતે સર્વ કરી રહ્યો છે. હા, પછી વચ્ચે શું મૂકવાનું? ચા. વચ્ચે મારી ચા આવશે અરે વાહ, અને ચા પણ સરસ તૈયાર છે. મજાની ચા. ગરમા ગરમ, ઓકે, કેવું લાગે છે મારું પ્રેઝન્ટેશન? જોરદાર. ઓકે, તો મોઢામાં ચાલો પાણી આવી રહ્યા છે કે જલ્દી હું ખાઉં હર્ષના હાથના બનાવેલા ઢેકરા. આપું છું. પહેલા હું જરાક બોલી લઉં. તો તૈયાર છે લીલવાના ઢેકરા વિથ ગરમા ગરમ ચાય. ચાલો કૃષ્ણાબેન, રીત લખાઈ દો. તો આ લીલવાના ઢેકરા બનાવવા માટેની રીત તમારે જોઈએ છે ને, તો એ આપીશ બ્રેક પછી. બરાબર. સરસ. લીલવાના ઢેકરા બનાવવા માટે જોઈશે તુવેરના દાણા અડધો કપ, ચોખાનો લોટ અડધી વાટકી, બાજરાનો લોટ અડધી વાટકી, લીલું લસણ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, તલ 2 ચમચી, આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી, હિંગ ચપટી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 1 ચમચી, કોથમીર 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ચા. લીલવાના ઢેકરા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં તુવેરના દાણા લઈ તેને અધકચરા ક્રશ કરી લો. કઢાઈમાં પાણી, તેલ, તલ, આદુ મરચાની પેસ્ટ, હિંગ, હળદર, મીઠું અને ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં ચોખાનો લોટ અને બાજરાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે સિજાવા દો. મિશ્રણ સરસ સિજાઈ જાય એટલે તેને તાસમાં લઈ ઠંડુ કરી તેમાં લીલું લસણ, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેલવાળો હાથ કરી આ રીતે મિશ્રણમાંથી ઢેકરા વાળી લો. ઢેકરા વળાઈ જાય એટલે ગરમ તેલમાં ઘાટા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ઢેકરા સરસ તળાઈ જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવાના ઢેકરા. એકદમ ટેસ્ટી રેસીપી આપણે એક તો માણી લીધી લીલવામાંથી, અને હવે જલ્પાબેન આવી ગયા છે આપણા રસોડે જે બનાવવાના છે ચટાકેદાર વિન્ટર સ્પેશિયલ અથાણું. તો જલ્પા, શિયાળો શરૂ થઈ ગયો હોય ને શિયાળામાં છે ને ચટાકેદાર વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે, ને જ્યારે ચટાકો શબ્દ પડે ને એટલે અથાણું તરત મગજમાં આવે. એટલે શિયાળું સ્પેશિયલ અથાણા આપણે બનાવીએ છીએ કે જે સાચું કહું તો ખૂબ ગુણકારી પણ હોય છે, કારણ કે લીલી હળદર, મૂળો, પછી બીટ એ બધાનો ઉપયોગ કરે, ઘણા લોકો આમળાનો ઉપયોગ કરે, જે આપણા સ્વાસ્થ્ય માટે અલ્ટિમેટલી સરસ હોય અને ખાવાનો સ્વાદ એકદમ વધારી દે. સાચી વાત છે ધ્વનિ. શિયાળો આવતા જ એવું કહેવાય કે આપણા ભાણામાં અવનવા શાકની સાથે અવનવા અથાણા પણ પીરસાતા Yes. હોય છે, અને બહુ જ બધી વેરાયટી બનાવવામાં આવતી હોય છે. એમાં સ્પેશિયલી લીલી હળદર એવી છે કે આથેલી હળદર દરેકના ઘરે બનતી જ હોય. યસ. તો આજે તમે એવું જ સરસ મજાનું શિયાળું સ્પેશિયલ અથાણું બનાવવાના છો, તો એ અથાણું બનાવવાની શરૂઆત કરી દઈએ. હા, શ્યોર. ઓકે. સૌથી પહેલા આપણે એક પેનમાં રાઈના કુરિયા એડ કરવાના છે. 5 કપ લીધા છે, અચ્છા. અને પેન છે ને હજી આપણે ગેસની આંચ ચાલુ નથી કરી, આમ જ એડ કરી દઈશું કુરિયાને, પછી કરીશું ગેસની ફ્લેમ ચાલુ. બરાબર. અને કુરિયા મેં રેડી લીધા છે. તમારે રાઈમાંથી બનાવવા હોય તો ફૂતરા અલગ કરીને અધકચરા વાટીને જે Yes. બનાવતા હોય ને એવી રીતે બનાવી શકાય. તમારી પાસે કદાચ કુરિયા અવેલેબલ ના હોય તો તમે એવી રીતે રાઈને છડેલી છડીને હા રાઈ છડી કરતા એટલે હોય, yes. એવું કરવું હોય તો કરી શકાય. સાથે મેથીના કુરિયા લીધા છે, Okay. 2 ચમચી જેટલા એ પણ ઉમેરી દઈશું. હવે છે ને, જો રાઈના એકલા કુરિયાનું પણ આથેલું અથાણું બનાવતા હોય, મરચા પણ આપણે જે રાયતા Yes. મરચા કે છે એમાં પણ મોસ્ટલી બધા રાઈના કુરિયા જ લેતા હોય છે, પણ તો સાથે થોડા મેથીના કુરિયા એડ કરીએ ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે Yes. અને વધારે ટેસ્ટી બની જાય છે. હવે ગેસની આંચ ચાલુ કરી અને 1 મિનિટ માટે આ કુરિયાને શેકી લેવાના છે. શેકવાથી એવું થાય કે એમાં મોઇશ્ચરનો કોઈ ભાગ હોય તો દૂર થઈ જાય, અને સાથે થોડા ક્રિસ્પી પણ થઈ જાય અને ટેસ્ટી વધારે લાગે છે. બરાબર. ધ્વનિ તું જોવે ને તો કુરિયા બંને જે લીધા છે એમાં બંનેમાં મીઠાનું પ્રમાણ તને દેખાય છે. Yes. મીઠું એડ કરેલું છે. એ શેના માટે કરેલું છે એ હું તને મેજિક મંત્રમાં જણાવીશ. ચોક્કસ. ધીમી આંચ પર આપણે કુરિયાને આવી રીતે શેકી લઈશું.
થોડી સુગંધ આવવા લાગે શેકાવાની, અને લગભગ 1 મિનિટ જેટલો સમય આપણે ધીમી આંચ પર તેને શેકી લીધા છે. ગેસની આંચ બંધ કરી થોડા ઠંડા કરી લઈશું. ધોની મસાલાને ઠંડો કરી લીધો છે, મિક્સર જારમાં એડ કરીશું. શ્યોર. મોસ્ટલી તો એવું કરતા હોય કે આપણે રાયતા જે મરચા કે બનાવીએ ને એમાં હંમેશા આ રાઈના કોરી આખા જ એડ કરી દેતા હોઈએ છીએ, એને ગ્રાઇન્ડ નથી કરતા. Yes. પણ તું કેવું થાય કે ખાતી વખતે તું જો ને તો જે રાઈના કુરિયા મોઢામાં આવે ને તો ઘણીવાર કડવાશ પણ લાગે અને એટલી મજા ના આવે. એટલે ઘણીવાર એવું થાય કે કુરિયા અલગ થોડા રાખી દઈએ, જે આથેલા મરચા છે કે બીજા કોઈ પણ અથાણામાં. તો એકલા જ્યારે કુરિયા તમે યુઝ કરતા હોય ને તો હંમેશા તેને થોડા અધકચરા વાટી લેવાના. ઓકે. એટલે મરચા પણ તમે જ્યારે વઢવાણી મરચા આથો ત્યારે હંમેશા એને ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લો ને તો મરચાનો સ્વાદ અને ખાતી વખતે તે વધારે સારા પણ લાગે છે, કારણ કે કુરિયા અધકચરા વટાઈ ગયા હોય છે. તો કુરિયાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને 1 થી 2 વાર ખાલી પલ્સ કરવાનો છે. આપણે ભૂકો નથી કરી લેવો, પરંતુ જે કહેવાય ને અત્યારે જે અડધા કુરિયા જે દેખાય છે એ થોડા વટાઈ જાય. એકવાર ચેક કરી લઈએ. બરાબર. બસ 1 થી 2 વાર પલ્સ કરીએ ને તો પણ કુરિયા છે ને, જો તું જોવે ને તો કુરિયા છે ને એકદમ દાણાદાર જ દેખાય છે. ભૂકો નથી થઈ ગયો, પરંતુ થોડા નાના થઈ ગયા છે કે જેનાથી તમારા મરચા કે કોઈ પણ જે અથાણામાં તમે એડ કર્યું છે એની સાથે બાઇન્ડ પણ સરસ થશે અને ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગશે. યસ. તો કુરિયા આપણે વાટી લીધા છે. ધ્વનિ હવે છે ને સૌથી પહેલા થોડું તેલ ગરમ કરીને રાખી દઈશું અને પછી આપણે બીજું બધી સામગ્રી છે તે મિક્સ કરવાની છે. તો આમ એકચ્યુઅલી આથેલા જે આપણે હળદર ને એવું બનાવીને એમાં જનરલી તેલનો ઉપયોગ નથી કરતા, માત્ર લીંબુ અને મીઠું જ એડ કરતા હોઈએ છીએ. પણ તો આપણે આ છે ને આમાં લીંબુ પણ એડ કર્યા છે, મરચા પણ છે, થોડું તેલ એડ કરીશું કે જેનાથી તેનો સ્વાદ પણ સરસ આવશે અને લાંબો સમય સુધી તે સારા પણ રહેશે. એટલે પોચા નહીં પડી જાય કે જેને કહેવાય ને કે એનો સ્વાદ બદલાય નહીં જાય, એટલા માટે આપણે થોડું પ્રિઝર્વેટિવ તરીકે તેલ ઉમેરીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું. ઓકે. એકવાર કહેવાય ને ધુમાડો નીકળે એટલું તેલ ગરમ કરવાનું છે અને પછી બંધ કરી દેવાની છે ગેસની આંચ. અચ્છા. તેલ ગરમ થઈ ગયું છે, ગેસની આંચ બંધ કરી દઈશું. બરાબર. હવે એક બાઉલ લીધું છે, બાઉલમાં આપણે બધી સામગ્રી એડ કરવાની છે. અડધો કપ હળદર લીધી છે, લાંબી કટ કરેલી, એ ઉમેરી દેવાની છે. નોર્મલી જે આપણે આથવામાં હળદર બનાવીએ ને એકદમ પાતળી હોય છે અને રાઉન્ડ સ્લાઇસ કરવી હોય તો એ પણ કરી શકાય, પરંતુ મેં અત્યારે આવી રીતે કહેવાય ને 1 વેડા જેટલી લાંબી એવી રીતે પીસીસમાં કટ કરીને રાખી છે, એ ઉમેરી દેવાની છે. સાથે આંબા હળદર લીધી છે. યસ. આંબા હળદર બહુ જ ટેસ્ટી હોય છે. Yes. અને હળદર સાથે એનું કોમ્બિનેશન એવું કે જે લોકોને ખાલી હળદર નથી ભાવતી તો આંબા હળદરનો ટેસ્ટ કેરી જેવો લાગે છે, એટલે જ એનું નામ આંબા હળદર છે. તો એ પણ સાથે ઉમેરી દઈશું. એ પણ અડધો કપ છે. તીખા લીલા મરચા લીધા છે, પા કપ, એને આવી રીતે લાંબા કટ કરી અને રાખ્યા છે. બીજ મેં રહેવા જ દીધા છે કારણ કે આપણે આ પિકલ થોડું ટેસ્ટી બનાવવું છે. Yes. કારણ કે હળદરમાં આમ તું જો ને તો કોઈ બીજો ટેસ્ટ ના હોય, હળદરનો પ્રોપર એનો પોતાનો ટેસ્ટ હોય, તો મરચાથી સ્વાદ સરસ આવશે. રાઈટ. મીડિયમ તીખા હોય એવા મરચા લીધા છે, પા કપ, એ પણ લાંબા કટ કરી લીધા છે. તું જો ને તો એનો કલર એકદમ લાઇટ ગ્રીન છે. yes. હા, એ પણ સાથે ઉમેરી દઈશું. એટલે ઘણી વાર એવું થાય કે ઘરમાં એક વ્યક્તિ એવું હોય કે જેને બહુ તીખા મરચા ભાવતા હોય હા. અને એક વ્યક્તિ એવું હોય કે જે ખાઈ ના શકતું હોય તીખા મરચા, તો બંને કોમ્બિનેશનમાં લીધા છે કે જેનાથી બધાને પોતાની ચોઈસ મળી રહે. પછી લીંબુ લીધા છે, પા કપ જેટલા. હવે છે ને આવી રીતે લીંબુને એકદમ ઝીણા પીસીસમાં કટ કર્યા છે. અચ્છા. બીજનો ભાગ કાઢી લીધો છે. જ્યારે આપણે વચ્ચે કટ કરીએ ને પછી જે સફેદ, તને એવું લાગે ને કે જે સફેદ ભાગ પણ વચ્ચેનો હોય, જે કડવો હોય છે, હા. એ પણ તમારે રિમૂવ કરવો હોય તો કરી શકાય. મેં અત્યારે છાલ ખાલી રિમૂવ કરી છે એવી. બાકી પાછળની જે લીંબુની છાલ છે એ રહેવા દીધી છે. એ બહુ જ સરસ લાગશે અને થોડું અથાશે ને તો તમે આખું એમને ખાઈ શકશો. તો લીંબુ ઝીણા પીસીસમાં છે એ પણ ઉમેરી દઈએ. મીઠું ઉમેરીશું, સ્વાદ કરતાં થોડું આગળ પડતું ઉમેરવાનું કે જેનાથી તેનો સ્વાદ સરસ આવે. અને પિકલમાં હંમેશા મીઠું આગળ પડતું જ સારું લાગતું હોય છે. જનરલી હળદર તો છે જ, એટલે આપણે સૂકી હળદર ઉમેરવાની આમ જરૂરત ના રહે, પરંતુ અત્યારે આપણે મરચાં અને લીંબુ લીધા છે તો 5 ચમચી જેટલી કહેવાય ને એટલી જ હળદર ઉમેરીશું, સહેજ કલર આવે એના માટે. બરાબર. હિંગ લીધી છે, 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે. હવે જે આપણે કુરિયા વાટીને રાખ્યા છે ને એ ઉમેરી દેવાના છે. લગભગ 2 થી 3 ચમચી જેટલા કુરિયા લઈશું. તમારી ચોઈસ પ્રમાણે લેવાય, કદાચ તમને 1 ચમચી પસંદ હોય તો એ પણ લઈ શકાય. બરાબર. મેં તને કીધું ને કે આપણે જે સાદી હળદર આથતા હોય એમાં માત્ર લીંબુ ને મીઠું જ એડ કરતા હોઈએ, એવી રીતે પણ બનાવવું હોય તો આ પિકલ બનાવાય, પરંતુ રાઈના કુરિયા અને મેથીના કુરિયાથી સ્વાદ વધારે સરસ આવે છે. તેલ આપણે જે ગરમ કરીને ઠંડુ કર્યું છે એ ઉપર ઉમેરી દેવાનું છે. તો તેલનું પ્રમાણ છે ને તમારી, મેં કીધું તમને કદાચ પસંદ ના હોય તો તમે અવોઇડ કરી શકો, અને તમારે ઇન્સ્ટન્ટ ખાવું હોય તો માત્ર 1 ચમચી તેલ ઉમેરો તો પણ ચાલે. અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું.
અને કુરિયા ઉપર ઉમેરીશું કે જેનાથી સ્વાદ સારો આવે. બધું એકવાર મિક્સ કરી લેવાનું છે. બરાબર. તો અને આ એકદમ ઇન્સ્ટન્ટ પિકલ છે. અત્યારે આપણે આમાં બીજું કોઈ શાક કે એવું એડ નથી કર્યું. તમારે કરવા હોય તો મૂળા એડ કરી શકાય, એ પણ સારા લાગે, અને ગાજર પણ એડ કરી શકાય, એ પણ સરસ લાગે. જો આપણે મિક્સ કર્યા પછી મને એવું લાગે છે કે હજી થોડા રાઈના કુરિયા હશે તો વધારે સારા લાગશે, તો વધુ 1 ચમચી એડ કરી દઈએ. અને કલર માટે અત્યારે છે ને હળદરનો કલર હજી એકબીજામાં ચડ્યો નથી, તો હળદરનો કલર નથી માટે હળદર ઉપરથી ઉમેરી છે. તમારે એ પણ અવોઇડ કરવી હોય તો કરી શકાય. લીંબુનો રસ લીધો છે 2 ચમચી જેટલો. લીંબુ આથવામાં જ છે, એનો રસ નીકળશે જ્યારે મીઠું ભળશે ત્યારે, પરંતુ અત્યારે ટેમ્પરરી આપણે 1 મોટી ચમચી અથવા 2 ચમચી નાની કહેવાય એટલો રસ લીધો છે અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આ અથાણાને આપણે અત્યારે મિક્સ કરી લીધું છે, આને તમારે લગભગ 3 થી 4 કલાકનો રેસ્ટ આપવાનો છે. અચ્છા. અને પછી ઉપયોગમાં લેવાનું છે. તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો, પરંતુ જે રાઈના અને મેથીના કુરિયા છે ને એ સહેજ એનો સ્વાદ તમને કચાશ વાળો લાગે. Yes. લીંબુ છે, મીઠું છે, બધું સરસ ભળી જશે ને પછી એનો સ્વાદ વધુ સારો આવશે. તો આપણું પિકલ અત્યારે રેડી છે. ઓકે. ધ્વની અથાણાને આપણે એક જારમાં ભરી લઈશું. યસ. ધ્વની તમે જે પણ જારમાં જ્યારે પણ આ અથાણું ભરો ને ત્યારે હંમેશા એવું ધ્યાન રાખવાનું કે જારનું જે માઉથ છે થોડું વાઇડ હોય, કારણ કે તેને છે ને તમારે હલાવતા રહેવાનું. જો તમે એને 7-8 દિવસ રાખવાના હોય તો. બરાબર. આ અથાણું લગભગ 8 થી 10 દિવસ, આમ તો 15 દિવસ સુધી સારું રહે છે રેફ્રિજરેટરમાં, પરંતુ હું એવું ટ્રાય કરું કે 8 થી 10 દિવસમાં યુઝ થઈ જાય અને ફ્રેશ તમે બનાવીને ખાઓ. પણ બોટલમાંથી જ્યારે પણ કાઢો ત્યારે 1 ચમચી ફરે એટલી બોટલ હોવી જોઈએ કે જેનાથી તમારું અથાણું છે ને લાંબો સમય સુધી સારું રહેશે અને સ્વાદ પણ સરસ આવશે. તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરવા જેવું એકદમ ટેસ્ટી લીલી હળદર અને મરચાંનું અથાણું તૈયાર છે. પરફેક્ટ. શિયાળામાં ખાવાની મજા પડી જાય, ટેસ્ટ બર્ડ્સને પણ અને આપણી હેલ્થને પણ, એવું અથાણું આ રસોડે બન્યું છે. તો ચાલો ફટાફટ આ લીલી હળદર અને મરચાંના અથાણાની રીત લખી લો અને ઘરે ચોક્કસથી બનાવજો. લીલી હળદર અને મરચાંનું અથાણું બનાવવા માટે જોઈશે સમારેલી લીલી હળદર અડધો કપ, સમારેલી આંબા હળદર અડધો કપ, ઊભા સમારેલા મોળા લીલા મરચાં પા કપ, ઊભા સમારેલા તીખા લીલા મરચાં પા કપ, મીઠું નાખેલા રાઈના કુરિયા પા કપ, મીઠું નાખેલા મેથીના કુરિયા 2 ચમચી, સમારેલા લીંબુ પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 થી 3 ચમચી, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, લીંબુનો રસ 2 ચમચી. લીલી હળદર અને મરચાંનું અથાણું બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં મીઠું નાખેલા રાઈના કુરિયા અને મીઠું નાખેલા મેથીના કુરિયા લઈ તેને શેકી ઠંડા કરી મિક્સર જારમાં લઈ અધકચરા ક્રશ કરી લો. વઘારિયામાં તેલને ગરમ કરી તેને થોડું ઠંડુ કરી લો. બાઉલમાં લીલી હળદર, આંબા હળદર, મોળા લીલા મરચાં, તીખા લીલા મરચાં, લીંબુ, મીઠું, હળદર, હિંગ અને ક્રશ કરેલા રાઈ અને મેથીના કુરિયા અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ફરીથી કુરિયા તેમજ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી અથાણું તૈયાર કરી તેને જારમાં લઈ 4 થી 6 કલાક માટે રહેવા દો. ત્યારબાદ ફ્રીજમાં મૂકી 8 થી 10 દિવસ સુધી તેની મજા માણો. તો તૈયાર છે શિયાળા માટે ખાસ લીલી હળદર અને મરચાંનું અથાણું. તો હું તમને હવે જણાવી દઉં કે રાઈના અને મેથીના કુરિયામાં મેં મીઠું કેમ એડ કર્યું હતું. રાઈ અને મેથીના કુરિયા જો તમે ઘરે લાવીને સ્ટોર કરો ને તો એવું થતું હોય છે કે થોડા સમયમાં જ બગડી જતા હોય છે. એ લાંબો સમય સુધી સારા રહે માટે તમારે રાઈ અને મેથીના કુરિયા ઘરે લાવી તેને એકવાર હલકા શેકી લેવાના છે અને પછી તેમાં મીઠું એડ કરી અને ઠંડા થાય એટલે એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેવાના છે. આવું કરીને જો તમે સ્ટોર કરશો ને તો તમારા રાઈ અને મેથીના કુરિયા આખું વર્ષ સારા રહેશે અને જરા પણ તેમાં બગડશે નહીં કે જીવાત પણ નહીં પડે. તો હવે જ્યારે પણ તમે રાઈ અને મેથીના કુરિયા લાવો તો સાફ કરીને આવી રીતે ગરમ કરી અને મીઠું એડ કરી અને તેને સ્ટોર કરી દેજો તો તમારા રાઈ મેથીના કુરિયા બગડશે નહીં. હવે સેલિબ્રેશનનો સમય થઈ ગયો છે અને આજે જે 21 ખાસ વાનગીઓ આપણે બનાવવાના છીએ એમાં આપણે ઇટાલિયન ન્યોકી બનાવવાના છીએ. તો જલ્પા, હવે અગેન ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ અને આપણે 3rd રેસીપી એવી બનાવીએ છીએ કે જે આપણું 21મું વર્ષ છે આ સફરને ઉજવતી 21 ખાસ વાનગીઓ કે જે દર્શક મિત્રોને પસંદ પડે, કંઈક નવી હોય અને વર્લ્ડ વાઇડ એકદમ ક્લાસિક રેસીપી તરીકે ફેમસ હોય એવી ખાસ 21 રેસીપીઝ આપણે પસંદ કરી છે. અને આજે તમે એમાં ન્યોકી બનાવવાના છો. ન્યોકી ઘરે બનાવવી આમ તો ટફ લાગે છે,
પણ તમે આજે આ રસોડે બનાવશો એટલે આઈ એમ શ્યોર કે આપણા દર્શક મિત્રોના ઘરે પણ આ ચોક્કસ બનતી થઈ જશે. સૌથી પહેલા આપણે ન્યોકીની વાત કરીએ તો ન્યોકી છે ને એ ફ્રેશ પાસ્તા મેં કીધું એવું છે કે ઘરે ઘરે બનાવાતા હોય છે. આપણે જેમ ગુજરાતીઓના ઘરે કેમ ઢોકળા છે કે ગાંઠિયા છે બનતા હોય છે, તો ઇટલીના માર્કેટમાં તું જાય ને તો તને બહાર દરેકના ઘરની બહાર એવું વેચતા હોય બનાવીને ફ્રેશ. વાવ. અલગ અલગ પ્રકારના પાસ્તા, લગભગ મોર દેન 22 ટાઈપ્સ એટલા પાસ્તા છે જેના શેપ પરથી તેના અલગ અલગ નામ છે. અને ઇટલીની વાત આવે તો આપણે પીઝા ને પાસ્તાથી અવેર છીએ, પરંતુ ડિટેલ નથી ખબર હોતી. Yes. પાસ્તામાં પણ આપણે જે મેકેરોની છે કે પેને પાસ્તા છે, સ્પાઇરલ છે, એ બધા તો ઘરે આવતા થઈ ગયા છે, કારણ કે બહાર ઇઝીલી પેકેટ્સમાં અવેલેબલ છે. ફ્રેશ પાસ્તામાં કેનેલોની છે, અને આપણે જે અત્યારે ન્યોકી બનાવીએ છીએ એ ફ્રેશ છે. કેનેલોની પણ કદાચ બધા રેસ્ટોરન્ટમાં ખાધી હોય, લઝાનિયા છે, તો એ બધું કેવું છે કે ખાતા હોઈએ પરંતુ ખબર ના હોય. હા, તો આજે આપણે એવું જ કંઈક છે કે એકદમ સરળ છે. આપણે થોડું ઇટાલિયન ટચ આપીને બનાવીએ છીએ, પણ હું વચ્ચે તને કહીશ કે કેવી રીતે દેશી પણ બનાવી શકાય. સૌથી પહેલા ન્યોકી માટે કણક રેડી કરવાની છે, જે પાસ્તાની વાત કરી. આ ન્યોકીની ખાસિયત એવી છે કે બટેટામાંથી તેનું જે કણક છે તે તૈયાર કરવામાં આવે છે. Yes. અને ટ્રેડિશનલી જે બને છે એ પણ બટેટામાંથી જ બનતી હોય છે. પાસ્તા જનરલી કેવું હોય કે મેંદાનો અને હા. એવી રીતે ઉપયોગ કરીને બનતું હોય, અલગ અલગ લોટમાંથી કેવી રીતે બનાવતા હોઈએ. ન્યોકીમાં બટેટાનો ઉપયોગ મેઇન કરવામાં આવે છે. આ બટેટાને આપણે બાફીનો ઉપયોગમાં લેવાના છે, અને બાફીને જ્યારે ગરમ હોય પછી ઠંડા થાય તરત જ ઉપયોગમાં લેવાના. ઓકે. રેફ્રિજરેટરમાં રાખેલા કે ઠંડા કરેલા બટેટાનો ઉપયોગ નહીં કરવાનો, Okay. નહીં તો તમારો ન્યોકી છે એનો શેપ નહીં આવે. અચ્છા. તમે છીણીને લઈ શકો, પરંતુ છીણવા કરતાં બેટર ઓપ્શન છે તમારી સૂપ ગાળવાની ગરણી હોય એમાં બટેટાને આવી રીતે રાખી અને છીણી લેવાનું, કે જેથી બટેટા છે તે બહુ જ સરસ રીતે એકદમ કહેવાય ને સ્મેશ થઈ જશે અને સ્મૂથ પણ થઈ જશે. યસ. ધ્વનિ, અત્યારે આપણે એક નંગ બટેટું લીધું છે, મીડિયમ સાઇઝનું કહેવાય એવું, અને એને આવી રીતે સૂપની ગરણીમાંથી કાઢી અને સરસ રીતે સ્મેશ કરી લીધું છે અને સ્મૂથ કરી લીધું છે. હવે એમાં છે ને 2 ચમચી જેટલો મેંદો ઉમેરવાનો છે. મેંદાનું પ્રમાણ છે ને આપણે એકવાર મિક્સ કરતા જઈશું, પછી એડ કરતા જઈશું. અત્યારે પહેલા 2 ચમચી લીધો છે. સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. 5 ચમચી જેટલો મરી પાવડર છે, કાળા મરીનો ભૂકો છે, એ પણ ઉમેરી દઈશું. તેનાથી ન્યોકી છે ને બહુ ટેસ્ટી બને છે અને તેનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે. બરાબર. હવે હાથેથી એકવાર મિક્સ કરી લઈશું. અત્યારે તો તમે સ્પેશિયલી ઓરિજિનલ વેથી બનાવી રહ્યા છો ન્યોકી, પણ આપણે એમ કહેવાય કે ન્યોકીની અંદર લોકો ગાર્લિક નાખે છે. હવે તો ઘણી વખત જે અનિયન ગ્રેન્યુઅલ્સ હોય એ નાખે છે, અથવા જે બીજી હર્બ્સ હોય છે, ઇટાલિયન હર્બ્સ કે ઓરેગાનોસ છે, એ પણ એ લોકો ન્યોકીમાં નાખીને એનો ટેસ્ટ થોડો અલગ રીતે ડેવલપ કરતા હોય છે. ખરી વાત છે ધ્વનિ, આમાં પણ ફ્લેવર અપાય અને ટ્રેડિશનલી આવી રીતે બને છે ત્યાં. પણ ઇટલીમાં પણ અત્યારે તું જોવે તો પમ્પકિન ફ્લેવર છે Wow. કે ચીઝ વાળી ફ્લેવર છે, બહુ જ બધી ફ્લેવર લોકો બનાવતા હોય છે. આપણે એકદમ બેઝિક બનાવીએ છીએ. હવે બટેટા અને મેંદો જેવી વસ્તુ દરેકના ઘરે હોય છે, પરંતુ ખબર નથી હોતી કે આમાંથી શું બનાવી શકાય, કે exactly. ન્યોકી કેવી રીતે બને એ ખ્યાલ ના હોય. તો આજે આપણે એવું વ્યુઅર્સને દેખાડીએ છીએ કે આમ ઇન્ટરનેશનલ છે, પરંતુ તમારા રસોડામાંથી મળી રહે તેવું છે. જો ઇઝીલી છે ને કણક સરસ બંધાઈ ગઈ છે. અડધી ચમચી જેટલો મેંદો હજી એડ કરી દઈશું. અચ્છા, તમે અત્યારે મેંદો લીધો, ઘણા લોકો રવો લેતા હોય છે, એટલે સેમોલીના પાસ્તા કરતા હોય છે. આ સિવાય ઘઉંનો લોટ પણ ઘણા લેતા હોય છે, તો એ પણ આપણે લઈ શકીએ ન્યોકીમાં? લઈ શકાય, પરંતુ તેનો કલર અને સ્વાદ બંને થોડું ડિફરન્ટ આવશે. Okay. જે ન્યોકી ટ્રેડિશનલ બને છે એ મેંદાથી જ બનતી હોય છે, અને તમારા મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ લઈ શકાય, પરંતુ તેનાથી સ્વાદ અને કલર બદલાઈ જશે. બદલાઈ જશે. જો આવી રીતે કણક બાંધવાની છે, અને બહુ જ આપણે કહેવાય ને કૂણવવાનું કેવું નથી, બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. અચ્છા. અને કહેવાય ને મીડિયમ સોફ્ટ, કે તમે તેલવાળા હાથ કરીને ઇઝીલી તેને શું કહેવાય હેન્ડલ કરી શકો એવું હોવું જોઈએ. તો એ મિશ્રણ આપણે તૈયાર કરી લીધું છે. ઓકે. હવે કેવી રીતે ખ્યાલ આવશે કે આ પ્રોપર બની છે કે નહીં, હા. તો તું આવી રીતે આંગળીથી કરે ને તો જો આ હાથમાં બટેટા ચોંટતા નથી. Yes. એટલે જ મેં કીધું કે તમે બટેટા જ્યારે બાફો તો એ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાણી હા. વગર બાફવાના છે, અને સાથે ઠંડા નથી લેવાના, એટલે ફ્રીજમાં મૂકેલા નથી લેવાના. રૂમ ટેમ્પરેચર પર જે ઠંડા થયા હોય એનો ઉપયોગ કરવાનો છે. ઓકે. ધોની, આપણે ન્યોકીને શેપ આપીએ એ પહેલા છે ને, જો ન્યોકીને બોઇલ કરવા માટે પાણી ગરમ કરવા રાખ્યું છે કડાઈમાં. પાણી ગરમ થઈ જાય ને પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. અચ્છા. સાથે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, કે જેનાથી ન્યોકી બોઇલ થાય ને પછી એકબીજા સાથે ચોંટે નહીં, અને તેનું ઉપરનું જે ટેક્સચર છે એકદમ લશ્ચર વાળું રહે, બહુ સરસ સ્મૂધ રહે. એટલા માટે નોર્મલી આપણે ડ્રાય પાસ્તાને બાફતી વખતે પણ થોડું મીઠું અને તેલ પાણીમાં નાખીએ છીએ. હા, તો સિમિલરલી આપણે ન્યોકીમાં પણ એવું કરીશું. યસ.
અને ધ્વનિ જ્યારે પણ તમે કોઈ પણ પાસ્તા બનાવતા હોય ત્યારે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો જેનાથી સ્વાદ વધારે સારો આવે. હવે એક ચોપિંગ બોર્ડ લીધું છે, તેના પર થોડો આવી રીતે મેંદો સ્પ્રિંકલ કરી દઈશું. બરાબર. ટ્રેડિશનલી તો ન્યોકી છે ને એની માટે એક બોર્ડ આવે જેમાં ગ્રુવ કરેલા હોય છે અને એની સાથે એક એવું નાનું ઉપર હાથ કહેવાય ને એને ફેરવવાનું આવે, જેમાં આવી રીતે લુવા જેવું બનાવી અને પછી રોલ કરે અને ઉપર શેપ આવે. તો એવું આપણી પાસે ટ્રેડિશનલી તો એવી રીતે બનાવતા હોય છે, પણ ઇઝીલી ઘરે ઘણી બધી રીતે બનાવી શકાય, પણ ટ્રેડિશનલી જે બને છે એવી રીતે બનતા હોય છે. થોડો નાનો આવી રીતે ભાગ લઈ અને જે આપણે મેંદો સ્પ્રિંકલ કર્યો છે ને ત્યાં આવી રીતે ફેરવવાનો છે. અચ્છા. આવો સિલિન્ડર જેવો શેપ રેડી કરવાનો છે. બરાબર. આવી રીતે મેંદામાં જ આપણે આને રાખીશું, કારણ કે બટેટા એકદમ સોફ્ટ હોય એટલા માટે કે ચોંટી ના જાય. પછી એક સરખા આવી રીતે તમારે તેના લુવા જેવું કરી લેવાનું છે. ઓકે. હવે ધ્વનિ, તે મને હમણાં પૂછ્યું કે જે લોકો બોર્ડ પર બનાવે છે ઇડલીમાં, એ તો બનાવે છે, પરંતુ આપણે ઘરે બનાવતા હોય તો શું કરી શકાય? તો જો આવી રીતે તૈયાર આ જ કટ કરી અને આને તમારે વચ્ચેથી આવી રીતે પ્રેસ કરી અને આને જ તમે બોઇલ કરીને ખાઈ શકો, એ પણ શેપ ચાલે. પરંતુ હું તમને ઇઝી વે બતાવું. તમારી પાસે કોઈ પણ એક કાંટો હોય, તેનો પાછળનો ભાગ છે, એમાં આ મિશ્રણને આવી રીતે ઉપર આમ દબાવી દેવાનું છે. અચ્છા. આવી રીતે ઊભું, અને આને આમ રાઉન્ડ ફેરવી દેવાનું છે. જે ટ્રેડિશનલ ન્યોકી છે બસ એ આ જ શેપની હોય છે, અને જે બોર્ડ પર બને છે એ પણ આ શેપનું જ થાય છે, જે આવું ડિઝાઇન જેવું હોય અને શેલ બને. અત્યારે આપણે મીડિયમ કહેવાય ને સાઇઝ મીડિયમ રાખી છે, આનાથી નાની પણ કરી શકાય, પણ બોર્ડ હોય ને તો ઇઝીલી તમે નાનું કરી શકો. ઘણીવાર એવું થાય કાંટામાં એટલું નાનું છે તો સ્ટિક થઈ જાય, તો આ સાઇઝ એકદમ પરફેક્ટ છે. તો આવી રીતે આપણે બધી ન્યોકીને બનાવી લેવાની છે. આવી રીતે આપણે બધી ન્યોકીને શેપ આપી દઈશું. ધ્વનિ, આપણી બધી ન્યોકી બનીને રેડી થઈ ગઈ છે ને. તો શેપ જોવે ને તો ટ્રેડિશનલ જેવો જ દેખાય છે. પાણી ઉકળી જાય પછી ન્યોકી એડ કરવાની છે, તો એક એક ન્યોકી આપણે પાણીમાં એડ કરી દઈશું. ઓકે. થોડું દૂર દૂર આવી રીતે રાખીશું કે એકબીજા સાથે ચોંટી ન જાય. જો આપણે બોર્ડથી નથી બનાવીને તો ક્યારેક એવું થાય કે તમે આ રોલ કર્યું છે, કદાચ રોલ આમ ફ્લેટ થઈ જાય, પણ ઇટ્સ ઓકે, સ્વાદ એટલો જ સરસ આવશે. હવે ખબર કેવી રીતે પડશે કે આ ન્યોકી છે કુક થઈ ગઈ છે? તો એનો કલર સહેજ ચેન્જ થશે અને બધી પાણીમાં ઉપર આવી જશે. અચ્છા. આપણે એક જે અલગ શેપની આપી હતી એ પણ મેં રહેવા દીધું છે. સ્વાદ એવો જ આવે. તમારે આટલી મહેનત ના કરવી હોય તો ખાલી રોલ કરી કટ કરીને આવી રીતે પણ બનાવી શકો. જેમ જેમ બોઇલ થશે ને એમ તરત જ ન્યોકી છે તે પાણીમાં ઉપર આવશે, એટલે કુક થઈ જશે. એટલે લગભગ 2 થી 3 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે. એકવાર જોઈ લઈએ. જો જેમ જેમ બોઇલ થઈ અને કુક થવા લાગી એમ બધી ન્યોકી ઉપર આવી ગઈ છે, પણ કલર છે હજી ડેન્સ છે. હજી 1 મિનિટ માટે તેને બોઇલ કરી લઈશું કે જેથી તે પ્રોપર કુક થઈ જાય. ધ્વનિ, ન્યોકી છે બરાબર રીતે સ્ટીમ થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરી અને પ્લેટ પર કાઢી લઈશું. પ્લેટને છે ને થોડી ગ્રીસ કરી દીધી છે. ઓકે. કેટલી સોફ્ટ થઈ ગઈ છે ને. હા, એકદમ સોફ્ટ થઈ ગઈ છે. અને શેપ તો જોવો ને તો એકદમ પાસ્તા જેવો જ છે. આ થોડી ઠંડી થશે ને એટલે થોડી ડેન્સ થશે, એટલે કહેવાય ને જે શેપ છે એ પાછો આવશે. થોડું ડ્રાય અને થોડું ઠંડુ કરી લઈશું. ઓકે. ધ્વનિ, આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે, તો પેનને ગરમ કરવા રાખીશું. ઓકે. તેમાં બટર ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું બટર છે, ઉમેરી દઈશું. બટર થોડું મેલ્ટ થાય પછી આપણે મેંદો લીધો છે. તમારે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. ઓટ્સ પાવડર પણ લઈ શકાય. એનાથી પણ વ્હાઈટ સોસનું ટેક્સચર છે તે સરસ આવતું હોય છે. અત્યારે મેં મેંદાનો જ ઉપયોગ કર્યો છે. બરાબર. હવે આપણે છે ને વ્હાઈટ સોસ બનાવતી વખતે હંમેશા એક ધ્યાન રાખવાનું કે મેંદો છે એ એટલો જ એડ કરવાનો જે બટરમાં સારી રીતે ભળી જાય અને પેનમાં સારી રીતે ફરી શકે. ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે મેંદાને શેકી લેવાનો હોય છે. તમે જેમ કહ્યું કે મેંદાનું પ્રમાણ બહુ જ ધ્યાન રાખીને નાખવું પડે છે, નહીં તો વધારે પડતો મેંદો હોય તો પછી જે સ્વાદ છે એ ખરેખર ખૂબ ખરાબ લાગતો હોય છે. સ્વાદ પણ ખરાબ લાગે છે અને સાથે જે ટેક્સચર જોઈએ છે વ્હાઈટ સોસનું એ પ્રોપર નથી આવતું. એટલા માટે સહેજ ગુલાબી રંગ થાય ને ત્યાં સુધી આપણે શેકવાનો કે જેનાથી કાચા મેંદાનો ટેસ્ટ ના આવે અને વ્હાઈટ સોસ છે તે બહુ સરસ ક્રીમી પણ લાગે. બરાબર. મેંદાનો કલર ગુલાબી થઈ ગયો છે અને તું જો ને કલર ચેન્જ થવા લાગ્યો છે. આ ટાઈમ પર તમારે દૂધ ઉમેરવાનું છે. થોડું દૂધ ઉમેરીને મિક્સ કરતા જવાનું છે, એટલે લમ્સ ના રહે અને બહુ જ સરસ રીતે મિક્સ થઈ જાય. જે આપણે શેકીને રાખ્યું છે એ ભાગ લગભગ 1.5 કપ જેટલું દૂધ છે. જે લમ્સ જેવું છે ને એને આવી રીતે તમે તાવેથાની મદદથી તમે આવી રીતે પ્રેસ કરશો ને તો બહુ સરસ રીતે મિક્સ થઈ જશે. યસ. ધોની, અત્યારે આપણે પેનમાં બનાવ્યું છે. જો તમે કડાઈમાં બનાવો ને તમે વિસ્કરની મદદથી પણ કરો ને તો તરત જ જે લમ્સ છે તે જતા રહેતા હોય છે અને બહુ સરસ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય છે. જો બટરમાં તમે મેંદો પ્રોપર શેક્યો હશે ને તો લમ્સ એવા જે ગાંઠા કહેવાય એવું નહીં પડે. બધું સારી રીતે થઈ જશે મિક્સ. યસ.
જો તું જોઈએ ને તો દૂધનું ટેક્સચર એકદમ સરસ થીક થવા લાગ્યું છે. હા ધ્વની આમાં થોડું સ્વાદ અનુસાર કહેવાય ને એટલું ખાલી મીઠું એડ કરવાનું છે, પણ આપણે ગેસની આંચ બંધ કરીશું ત્યારે કરીશું. બીજા કોઈ સિઝનિંગ હમણાં નથી કરતા. ઓકે વ્હાઈટ સોસ બનાવી અને સાઈડ પર રાખી દઈશું. જો તું જોવે ને તો એકદમ સરસ થીક થવા લાગ્યું છે. ધ્વની વ્હાઈટ સોસ રેડી થઈ ગયો છે. આ Yes. બોઇલ પણ આવી ગયું છે અને તું જોવે ને તો બહુ સરસ થીક પણ થવા લાગ્યો છે. તો આ સમયે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે. મેંદો તો આપણે પહેલા ઓલરેડી શેકી લીધો છે અને વ્હાઈટ સોસમાં પણ દૂધ છે એ પ્રોપર કુક થઈ જાય અને તું જુઓ ને તો એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ છે. યસ આ ન્યોકીમાં હંમેશા આપણે જે વ્હાઈટ સોસ યુઝ કરવાનો છે ને થોડો થીક રાખીએ છીએ. તો અત્યારે આ વ્હાઈટ સોસ રેડી છે. બરાબર કહેવાય ને 5 ચમચીથી પણ ઓછું મીઠું એટલું મીઠું એડ કરીશું જરાક સ્વાદ આપવા માટે. બરાબર એટલે જે એકદમ બ્લેન્ડ ટેસ્ટ છે એ હા. થોડો ઓછો થઈ જાય. ઓછો થઈ જાય. તો ન્યોકી માટેનો વ્હાઈટ સોસ છે તે રેડી છે. વળી તું જોઈને તો પાસ્તા ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ ફોર્મ બી થઈ ગયા છે. યસ તો આ પાસ્તા છે ને આવા સોફ્ટ જ હોય કારણ કે ફ્રેશ બનાવે છે. એને સાઈડ પર રાખીશું અને આપણે તેને વઘારી લેવાનો છે. આપણો સોસ પણ રેડી છે અને આ પાસ્તાનું નામ આપણે આપ્યું છે ક્રીમી ન્યોકી વિથ ચીલી છે. Yes. અલગ અલગ ફ્લેવરના બનાવી શકાય. મેં કીધું તંદૂરી સોસ કરી શકાય. તમે લાલ કલરના જે કેપ્સિકમ રેડ બેલ પેપર્સ આવે છે એને તમે શેકી લો ગેસ પર અને તેની છાલ ઉતારી અને પછી જે ગ્રેવી કરી અને ક્રીમ સાથે બનાવો એવું પણ બનાવી Wow. શકાય. એ પણ સરસ લાગે. અત્યારે આપણે એકદમ બેઝિક બનાવીએ છીએ અને તમારે આ કશું જ ના કરવું હોય તો આ ન્યોકી બનાવી અને ઇન્ડિયન મસાલામાં વઘારી દેશો તો પણ એટલી ટેસ્ટી લાગશે. તો કડાઈને ગરમ કરવા રાખીશું. 2 ચમચી જેટલું બટર છે ઉમેરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરી દઈશું બરાબર એટલે બટર બળી ન જાય. ધ્વની બટર મેલ્ટ થાય અને થોડું ગરમ થાય એટલે તરત જ આપણે લસણ એડ કરવાનું છે. લસણની 4 થી 5 કળી લીધી છે જેને ઝીણું કટ કરીને રાખ્યું છે. બરાબર આમાં હું છે ને વ્હાઈટ સોસમાં ફ્લેવર એવી આપું છું કે આ રેસીપી થોડીક મારી છે. ઇટાલિયન છે ઇટાલિયન જ હા, પણ પણ કોમ્બિનેશન મારું છે. વ્હાઈટ સોસની સાથે જનરલી આપણે થોડુંક સ્વીટ અથવા તો એવું હા. રાખતા હોય જે માઇલ્ડ હોય પણ તો આપણે ચીલીની ફ્લેવર આપીએ છીએ જેનાથી સ્વાદ બેલેન્સ થશે અને બહુ જ સરસ સ્વાદ આવશે. તો 2 થી 3 કળી લસણ છે તે ઉમેરી દઈએ. આમાં છે ને આપણે બહુ જ લસણને સાતળવાનું નથી એટલે જ્યારે લસણ એડ કરીએ ને સાથે બીજું બધું એડ કરતા જવાનું. ઓકે લસણ તો લીધું છે. 1 ચમચી ગાર્લિક ગ્રેન્યુલ્સ લેવાના છે. તમારી પાસે ના હોય તો અવોઇડ કરી શકો. બરાબર. સ્વાદ સારો જ આવશે. પછી છે ને લાલ મરચા લીધા છે 2 ચમચી જેટલા છે ઝીણા કાપેલા એ ઉમેરી દેવાના છે અત્યારે જ. ઓકે કેપ્સિકમ લીધા છે 1 નંગ કેપ્સિકમ છે આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કાપેલું એ પણ ઉમેરી દઈશું. ધ્વની સ્વીટ કોર્ન લીધા છે. મેં વ્હાઈટ સોસમાં જે કોમ્બિનેશન સારું લાગે અને જે ટેસ્ટી લાગે એ બધું જ લીધું છે. ઓનિયન એડ કરવી હોય તો કરી શકાય પણ તો હું નથી કરતી વ્હાઈટ સોસમાં. તમારે બ્રોકલી છે કે પછી તમારી પાસે બીજા બેલ પેપર્સ છે કલરવાળા એ લઈ શકાય. ઝુકીની પણ સારી લાગે છે Wow. અને તમે મશરૂમ ખાતા હોય તો એ પણ લઈ શકાય. બાફેલા સ્વીટ કોર્ન છે ઉમેરી દઈએ. મિક્સ હર્બ્સ લીધા છે ઇટાલિયન હર્બ્સ છે. આ ના હોય તો ઓરેગાનો ઉપયોગમાં લઈ શકાય. લગભગ 1 ચમચી જેટલા છે એ પણ ઉમેરી દેવાના છે. સાથે 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ છે. ચીલી તો લીધા જ છે લાલ પરંતુ ચીલી ફ્લેક્સથી સ્વાદ સરસ આવશે. 5 ચમચી મરી પાવડર છે એ પણ ઉમેરી દઈશું બરાબર અને બધું એકવાર મિક્સ કરી લેવાનું છે. ધ્વની આપણે જે મિક્સ હર્બ્સ એડ કર્યા એમાં સોલ્ટનો ભાગ હોય છે હા. પણ તો આપણે જે વેજીટેબલ્સ એડ કર્યા છે એના ભાગનું ખાલી સોલ્ટ એડ કરી દઈશું. અને હવે આપણે જે બોઇલ કરીને ન્યોકી રાખી છે એ પણ ઉમેરી દેવાની છે. ધ્વની જે ન્યોકી છે ને એમાં આપણે બટેટા છે અને સાથે મેંદાનો ઉપયોગ કર્યો છે. તો એની કન્સિસ્ટન્સી આવી સોફ્ટ હોય અને સાથે કેવું કે ખાવામાં પણ એકદમ ફિલિંગ વાળી લાગે. હા ટેસ્ટી હોય છે. અને બટાકા મેંદો એનો ઉપયોગ હોય એટલે પેટ ભરાઈ પણ જાય આમ હા. તમને થોડો ભાર પડે પેટમાં. અને આનો સ્વાદ છે ને બહુ અલગ લાગશે. તમે જે રૂટીનમાં જે ખાતા હોય એના કરતાં તો ટેસ્ટી પણ લાગશે. હળવા હાથે બધું એકવાર આવી રીતે હલાવી લેવાનું છે એટલે ન્યોકી ઉપર બધો સરસ રીતે જે સિઝનિંગ છે એ આવી જાય એવી રીતે. અને આ ટાઈમ પર જે આપણે વ્હાઈટ સોસ બનાવીને રાખ્યો છે એ પણ એડ કરી દઈશું. બરાબર ધ્વની એ થોડો થીક રાખ્યો છે કારણ કે આપણે વેજીટેબલ્સ લીધા છે અને એમાંથી થોડું પાણી રિલીઝ થશે Yes. એટલે એની કન્સિસ્ટન્સી છે તો એકદમ બરાબર આવી જશે. ધ્વની વેજીટેબલ ઓગ્રેટિન હોય એમાં પણ આવું જ હોય છે. વ્હાઈટ સોસમાં બધા વેજીટેબલ્સને પછી બેક કરવામાં આવતા હોય છે અને બહુ ટેસ્ટી લાગે છે. અને આ પાસ્તાની આ વેરાયટી પણ એવી છે કે ખરેખર ખાવામાં બહુ મજા આવશે. યસ 1 મિનિટ માટે કુક કરીને ગેસની આંચ બંધ કરવાની છે. તમારે ચીઝ અત્યારે આમાં જ એડ કરવું હોય તો કરી શકાય પરંતુ હું જનરલી એવું કરતી હોઉં છું કે જે સર્વિંગ કરું એની પર થોડું કરી દેતી હોઉં છું ઉપર ગ્રેટ એટલે જે ગરમ હોય ને નીચે જે પાસ્તા એનાથી ઉપર સરસ મેલ્ટ પણ થઈ જાય અને ટેસ્ટી પણ લાગતું હોય છે. તો આપણે ગેસની આંચ બંધ કરી દઈએ. હજી તમારે આને થોડું લિક્વિડ જેવું બનાવવું હોય તો બનાવી શકાય પરંતુ આ જે કન્સિસ્ટન્સી છે તે એકદમ ક્રીમી અને ટેક્સચર પણ એકદમ બરાબર છે. ધ્વની આપણી ક્રીમી ન્યોકી વિથ ચીલી રેડી છે તેને સર્વ કરીશું. શ્યોર
ઇટાલિયન રેસિપી વિથ જલપાઝ ઓન ટ્વિસ્ટ. હા યસ. ધ્વની આપણે ન્યોકીને સર્વ કરી દીધી છે. થોડું ચીઝ ગ્રેટ કરી દઈશું, થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. શ્યોર. હવે ન્યોકી ખાવા માટે તમારે ઇટલી જવાની જરૂર નથી, ઘરે જ બનાવી શકાય તેવી એકદમ ક્રીમી અને ટેસ્ટી ક્રીમી ન્યોકી વિથ ચીલી રેડી છે. પરફેક્ટ. આઈ એમ શ્યોર કે 21 વર્ષનું સેલિબ્રેશન એટલું ખાસ થવાનું છે કે તમારું કિચન ઇન્ટરનેશનલ કિચન બની જશે. તો આ ન્યોકીની જે રેસીપી છે એ તમે લખવા માટે તત્પર છો એ મને ખબર છે. તો ચાલો લખી લો રેસીપી. ક્રીમી ન્યોકી વિથ ચીલી બનાવવા માટે જોઈશે. ન્યોકી બનાવવા માટે વરાળે બાફેલા બટાકા 1 નંગ, મેંદો 2 થી 2.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, પાણી જરૂર મુજબ, ઓલિવ ઓઇલ 1 ચમચી. વ્હાઇટ સોસ બનાવવા માટે જોઈશે બટર 2 ચમચી, મેંદો 2 ચમચી, દૂધ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે. ન્યોકીને સાંતળવા માટે જોઈશે સમારેલું કેપ્સિકમ 1 નંગ, બાફેલા મકાઈના દાણા 1 કપ, બટર 2 ચમચી, ઓલિવ ઓઇલ 1 ચમચી, સમારેલું લસણ 4 થી 5 કળી, ગાર્લિક ગ્રેન્યુલ્સ 1 ચમચી, સમારેલા લાલ મરચાં 2 નંગ, ઇટાલિયન હર્બ્સ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ગાર્નિશ કરવા માટે જોઈશે ચીઝ અને ચીલી ફ્લેક્સ. ક્રીમી ન્યોકી વિથ ચીલી બનાવવાની રીત. સૌપ્રથમ ન્યોકીની કણક બાંધવા માટે મોટી ગળણીમાં વરાળે બાફેલા બટાકાને છીણી તેમાં મેંદો, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી ફરીથી થોડો મેંદો ઉમેરી મિક્સ કરી કણક તૈયાર કરી લો. ચોપિંગ બોર્ડ પર મેંદો લઈ કણકમાંથી લુઓ લઈ થોડો મેંદો લઈ રોલ વાળી કટ કરી કાંટા ચમચીની મદદથી આ રીતે ન્યોકી વાળી લો. કડાઈમાં પાણી, મીઠું અને ઓલિવ ઓઇલ લઈ પાણી ઉકળી જાય એટલે તેમાં વાળેલી ન્યોકી ઉમેરી તેને બાફી લો. ન્યોકી બફાઈ જાય એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં તેને બહાર કાઢી લો. વ્હાઇટ સોસ બનાવવા માટે પેનમાં બટર અને મેંદો લઈ કલર બદલાય ત્યાં સુધી મેંદાને શેકી તેમાં દૂધ ઉમેરતા જઈ મિક્સ કરી થોડું થીક થાય ત્યાં સુધી કૂક કરી તેમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી વ્હાઇટ સોસ તૈયાર કરી લો. ન્યોકીને સોતે કરવા માટે કડાઈમાં બટર અને ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં લસણ, ગાર્લિક ગ્રેન્યુલ્સ, લાલ મરચાં, કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ઇટાલિયન હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી મીઠું અને બાફેલી ન્યોકી ઉમેરી મિક્સ કરી લો. તેમાં તૈયાર કરેલો વ્હાઇટ સોસ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ ચીઝ છીણી ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ક્રીમી ન્યોકી વિથ ચીલી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું ન્યોકીની. ન્યોકી મૂળ ઇટાલિયન વાનગી છે એ તો તમને બધાને ખબર જ છે, પણ તમને ખબર છે કે ન્યોકી ઇટલીમાં બનતી થઈ ત્યાર પછી એ રોમમાં બનતી થઈ અને રોમમાં એની અંદર અલગ અલગ પ્રકારના વેરિએશન્સ ઉમેરાયા. ન્યોકી પહેલાં બટાકા અને મેંદામાંથી બનતી પણ ત્યાર પછી રોમની અંદર સેમોલિનાથી બનતી થઈ, એની અંદર ચીઝ અને દૂધ ઉમેરવામાં આવતું અને અલગ અલગ પ્રકારની ન્યોકીની વેરાયટી રોમમાં બનતી થઈ અને રોમની અંદર એક ટ્રેડિશન પડી ગઈ કે ગુરુવારે ખાસ ન્યોકી ખાવાની. એવું શું કામ? કારણ કે ગુરુવાર પછીનો શુક્રવાર એ દિવસે રોમમાં બધા ઉપવાસ કરતા હોય છે. ત્યાં હજી પણ એવી ટ્રેડિશન છે કે શુક્રવારે ઉપવાસ હોય એટલે ગુરુવારે ખાસ ન્યોકી ખાવામાં આવે છે કે જેથી બટાકા, સેમોલિના, દૂધ, ચીઝ એ બધું હોય એના લીધે પેટ ભરાયેલું રહે અને બીજે દિવસે શક્તિ પણ રહેતી હોય છે. તો બસ એટલે એને થર્સડે ન્યોકી પણ કહેવાય છે. તો કેવી લાગી તમને આ ન્યોકી વિશેની વાત એ અમને ચોક્કસથી કહેજો. રસોઈ જે ઘરમાં દિલથી બને છે ને ત્યાં સ્વાદ, ટેસ્ટ અને સેટિસ્ફેક્શન હંમેશા વસે છે ને આ રસોડું તમારા સોલને ટેસ્ટથી સેટિસ્ફાઈ કરે જ છે. તો આ સોલફુલ જર્નીમાં પાછા મળીશું, પણ તમારે રિવ્યૂ આપવા નથી ભૂલવાનું આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.